ગુડ મોર્નિંગ સ્કૂલ ઓફ ટ્યુશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે યોગ. યોગ જે છે એના દ્વારા આપણું સ્વાસ્થ્ય જે છે એને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય અને એ આપણા માનવ માટે કેટલું જરૂરી છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ જે છે એ સૌથી મોસ્ટ એન્શિયન્ટ એટલે પ્રાચીન સાયન્સીસ ઓફ ઇન્ડિયા. વિજ્ઞાન જે છે મોસ્ટ એન્શિયસ છે એ વિજ્ઞાનમાં સૌથી કોઈ કહેવાય ને કે મોસ્ટ એન્શિયન્ટ પ્રાચીન હોય એવું વિજ્ઞાન જે છે તો એ યોગ છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર અ ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ અ ટાઈમ ટ્રસ્ટેડ એટલે ઘણા લાંબા સમયથી વિશ્વાસપાત્ર હોય ટેકનિક તો પદ્ધતિ છે ઓફ ફિઝિકલ શારીરિક મેન્ટલ માનસિક અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. અને જે આધ્યાત્મિક વિકાસ જે છે એના માટે ઘણા સમયથી તે ટાઈમ ટ્રસ્ટેડ એટલે વિશ્વાસપાત્ર એવી ટેકનિક છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ્સ એટલે બાંધવું. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ એટલે પરિબળો જે માનવ જીવન જે છે એના મહત્વના પાસા જે છે એને બાંધે છે, જોડે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. ઇટ ઇઝ કન્સિડર એટલે માનવું, ટુ બી અ સાયન્સ વિજ્ઞાન જે છે એવું માને છે, એઝ એન્શિયન્ટ એટલું પ્રાચીન છે, એઝ ધ હ્યુમન રેસ. અહીં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, રેસ RACE રેસ એટલે જાતિ માટે વપરાય છે. તો એઝ એન્શિયન્ટ એટલું બધું પ્રાચીન છે, એઝ હ્યુમન રેસ એટલે માનવ જાતિ. જેટલી માનવ જાતિ જે છે એ જૂની છે એટલું જ વિજ્ઞાનમાં યોગ છે એ જૂના છે એવું માનવામાં આવે છે. યોગ હેઝ અ કેપેસિટી to bring about a fundamental transformation in the individual. યોગ છે એની એક કેપેસિટી ક્ષમતા છે ટુ બ્રિંગ અ લાવ અ ફંડામેન્ટલ એટલે મૂળભૂત ટ્રાન્સફોર્મેશન એટલે ફેરફાર ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. વ્યક્તિગત રીતે યોગ જે છે એની કેપેસિટી છે તે ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ફેરફાર જે છે લાવે છે. Yoga is a holistic exercise that provides a physical, mental as well as a spiritual benefits. તો યોગ જે છે એ એક કહેવાય ને કે સ્પિરિચ્યુઅલ બેનિફિટ છે, એમાંથી ફાયદો મળે છે યોગ જે છે એના કારણે. તો યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ જે છે એક હોલિસ્ટિક એટલે આપણે કહીએ કે એકદમ પ્રબળ અને એકદમ સારી એવી એક્સરસાઇઝ છે. ધેટ પ્રોવાઇડ તે પૂરી પાડે છે ફિઝિકલ શારીરિક મેન્ટલ માનસિક એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. અને તેનાથી સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ફાયદા પણ થાય છે. તો એ જુદી જુદી રીતે શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે પણ સારો એવો ફેરફાર આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. કામ કરે છે ધ મસલ એટલે સ્નાયુ છે એને પણ એ પૂરતું કાર્ય આપે છે અને એને આરામ જે છે પૂરું પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇટ ઓલ્સો બેનિફિટ્સ એટલે ફાયદા, જોઇન્ટ્સ એટલે સાંધા છે એમાં ફાયદા કરે છે, લિગામેન્ટ્સ એટલે અસ્થિઓ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ્સ મતલબ જે આપણા અસ્થિતંત્ર જે છે હાડકાઓનું જે રચાયેલું અસ્થિતંત્ર જે છે તેને પણ એ
ફાયદા કરાવે છે. બેનિફિટ્સ એટલે ફાયદા, જોઈન્ટ્સ એટલે સાંધા, લિગામેન્ટ તો અસ્થિ મજ્જા જે છે, સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણી અસ્થિતંત્ર છે. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, એન્ડ બેલેન્સ એટલે સમતુલન પણ જાળવી અને એ ફાયદો કરાવે છે. It is good for heart and stimulates the cardiovascular system. It is good for heart, તે હૃદય માટે ખૂબ સારું છે. Stimulates એટલે કાર્યરત કરવું, the cardiovascular system એટલે આપણી રક્તવાહિની જે હૃદયને લગતી જે પણ સિસ્ટમ જે છે એ તંત્ર જે છે એને ખૂબ જ એ સ્ટિમ્યુલેટ્સ એટલે કે કાર્યરહિત કરે છે. એટલે કે હૃદય માટે તે ખૂબ જ સારું એવું માનવામાં આવે છે. એટલે કે યોગ છે હૃદય માટે ખૂબ સારું એવું છે. It oxygenates the blood and helps strengthen the heart. It oxygen એટલે ઓક્સિજન પૂરો પાડવો, the blood તો લોહી જે છે એમાં તે ઓક્સિજન પૂરો પાડે છે. હેલ્પ તો મદદ કરે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન એટલે શક્તિશાળી બનાવવું, હૃદય જે છે એને શક્તિશાળી બનાવે છે અને તેમાં મદદ કરે છે. It is good for digestive system, the nervous system, and supports its respiratory system. It is good for the digestive system. Digestive એટલે પાચન તંત્ર છે એને તે ખૂબ જ મદદ કરે છે. નર્વસ સિસ્ટમ તો જે નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર છે તેને મદદ કરે છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે જે શ્વસન તંત્ર જે છે એને પણ તે મદદ કરે છે અને ટેકો આપે છે. સપોર્ટ એટલે ટેકો પૂરો પાડવા, મદદ કરે છે. તો ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર જે છે તેને પણ મદદ કરે છે. ઇટ enables the various endocrinal glands to function properly and reduce tension and anxiety. It enable તો સક્ષમ છે અથવા તો પૂરું પાડે છે the various endocrinal glands તો જેટલી પણ અસ્થિ જે છે આપણા શરીરમાં રહેલી એને ટુ ફંક્શન પ્રોપરલી, ફંક્શન એટલે કાર્ય કરવું યોગ્ય રીતે કાર્ય કરે છે. રિડ્યુસ ટેન્શન અને આપણું ટેન્શન અને એન્ઝાયટી આપણી ચિંતા જે છે ટેન્શન અને જે આપણે આવેગ જે છે એને ઓછો કરે છે. તો એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ જે છે તે આપણા શરીરના જુદા જુદા ભાગ જે છે એના દરેક કાર્ય છે એને યોગ્ય રીતે કામ કરે છે અને આપણું ટેન્શન છે એને ઘટાડે છે. ઇટ સફર ફ્રોમ ઇન્સોમનિયા, તો ઇન્સોમનિયા યુ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો ઇટ સફર એટલે પીડાવું ફ્રોમ ઇન્સોમનિયા એટલે કે જે ઊંઘ અનિદ્રા જે છે એનાથી પીડાઈ રહ્યા છે. યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, અને યોગ જે છે એ તમને સારી રીતે સૂવા માટે મદદ કરે છે. thus યોગ ઇઝ હેલ્પફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ મતલબ થાય રોગ્સ, જે પણ રોગ જે છે. તો thus આમ યોગ જે છે ઇઝ હેલ્પફુલ ઇન મેની વેઝ, અને યોગ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. એન્ડ સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ જે માનસિક રોગ જે છે, શારીરિક રોગ છે, રોગ જે છે એ મનોશારીરિક રોગ જે છે એમાં જે યોગ છે ઘણો બધો ફાયદો આપે છે અને ઉપયોગી થાય છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, અને સૂર્ય નમસ્કાર જે છે એક એન્શિયન્ટ એકદમ પ્રાચીન યોગમાં સૌથી પ્રાચીન એવું સૂર્ય નમસ્કાર જે છે એને માનવામાં આવે છે. ફોર્મ એટલે સ્વરૂપ, તો યોગનું સૌથી પ્રાચીન સ્વરૂપ જે છે સૂર્ય નમસ્કારને માનવામાં આવે છે. This form of yoga is a complete meditative technique. This form એટલે સ્વરૂપ, જે આ ફોર્મ જે છે ઓફ યોગનું આ જે સ્વરૂપ છે is a complete meditative technique, એકદમ સંપૂર્ણ એવી મેડિટેટિવ એટલે ધ્યાન જે છે એની પદ્ધતિ છે. તો યોગ છે ધ્યાનની સૌથી જરૂરી એવી પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ, એમાં આસન અને પ્રાણાયામ જોડાયેલા છે. એમાં જુદા જુદા આસન આવે છે, પ્રાણાયામ આવે, એટલે જુદી જુદી રીતે એ જોડાયેલું છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. It is a combination of 12 different postures. Postures મતલબ સ્થિતિ, તો કોમ્બિનેશન એટલે સંયોગ અથવા જોડાણ. તો આ 12 જે સ્થાન સ્થિતિ પરિસ્થિતિ છે એનું એક સંયોજન છે.
ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. ફોલો એટલે અનુસરે છે. પર્ટિક્યુલર સિક્વન્સ, પર્ટિક્યુલર ખાસ એક પ્રકારની સિક્વન્સ એટલે કે ક્રમ જે છે એમાં ચાલે છે. વિથ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. બ્રીથિંગ એટલે શ્વાસ લેવાની એક ખાસ રીત જે છે એ મુજબ એની એક પ્રક્રિયા જે છે એ ચાલે છે. ખાસ પ્રકારની પદ્ધતિ જે છે, ખાસ પ્રકારના ક્રમ જે છે એમાં ચાલે છે. It helps an individual to vitalize and unblocks the whole system. It helps તો મદદ કરે છે an individual એટલે વ્યક્તિગત રીતે to vitalize એટલે ઉપયોગી થવું, and unblocks તો એ વ્યક્તિગત રીતે મદદ કરે છે. વાઇટલાઇઝ એટલે મહત્વનું જે છે એમાં તે મહત્વની બાબતો છે એમાં મદદ કરે છે. એન્ડ અનબ્લોક્સ તો ખુલ્લું પાડે છે ધ હોલ સિસ્ટમ, અને આખી સિસ્ટમ જે છે એને ખુલ્લી પાડે એટલે કે સારી રીતે કાર્યરત કરે છે. It reduces fat from almost all part of the body as it stretches and tones each and every muscles. It reduces fat from almost parts of the body. શરીરના દરેક ભાગ જે છે એમાં રિડ્યુસ એટલે ઘટાડવું, તો એ શરીરના દરેક ભાગ જે છે એમાંથી એ ચરબી ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ અને એ જે છે જેવી રીતે લચીલાપણું ખેંચાય છે. એન્ડ ટોન્સ તો સ્ટ્રેચ એન્ડ ટોન્સ જેવી રીતે લચીલાપણું આપે છે. ઈચ એન્ડ એવરી મસલ્સ દરેક શરીરનો જે ઈચ એન્ડ એવરી મસલ્સ છે અને જેવી રીતે લચીલાપણું આપે છે એના પરથી એ જે છે ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી શરીરના દરેક ભાગમાંથી તે ચરબી જે છે ઘટાડે છે. તો સૂર્ય નમસ્કાર છે ખૂબ પ્રાચીન છે. ઘણા બધા સમયથી એ આપણે સૂર્ય નમસ્કાર છે એના વિશે જાણીએ છીએ. સૂર્ય નમસ્કારથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. સૂર્ય નમસ્કાર છે એક ચોક્કસ શ્વાસની પ્રક્રિયા છે અને શારીરિક પ્રક્રિયા જે છે એના ઉપર આધારિત છે. તો સૂર્ય નમસ્કાર છે એ કેવી રીતે થાય, એનાથી શું થતો ફાયદો જે છે, સૂર્ય નમસ્કાર ક્યારે વધારે સારી રીતે કરી શકાય અને ફાયદો મેળવી શકે એ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.